હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ? સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાનું મંત્રાલય છે ફાળવવામાં આવ્યું છે. ત્યારથી પૂરા ગુજરાતમાં એક જ સમાચાર ચાલી રહ્યા છે કે હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ? સી.આર. પાટીલે છેલ્લા 4 વર્ષથી ખૂબ સારું કામ કર્યું છે. ઘણા બધા કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરી છે. 156 સુધી પહોંચાડી છે, બાદમાં 161 સુધી પણ પહોંચાડી છે. તો હવે સી.આર. પાટીલ છે ભારત સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રાલયમાં છે એ જઈ રહ્યા છે. તો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાએ જોર પકડ્યું છે. શું પટેલ સમાજમાંથી જ આવશે? કેમ કે ઇતિહાસમાં આપણે જોયું છે કે પટેલ સમાજના જ્યારે મુખ્યમંત્રી હોય ત્યારે પ્રદેશ પ્રમુખ છે એ પટેલ સમાજના હોતા નથી, બંને એક સમાજના હોતા નથી. તેની પણ ચર્ચા કરવી છે. કેશુબાપાથી લઈ, નરેન્દ્ર મોદીથી લઈ, વિજય રૂપાણીથી લઈ, આનંદીબેન પટેલથી લઈ અને ભૂપેન્દ્ર પટેલ સુધી ક્યાં પ્રદેશ પ્રમુખ રહ્યા છે, અને હવે આ વખતે પ્રદેશ પ્રમુખમાં ક્યાં સમાજને પ્રાધાન્ય આપવામાં આવશે? શું ઓબીસી આવશે, ક્ષત્રિય આવશે કે પટેલ સમાજ આવશે? પટેલ સમાજની શક્યતા ખૂબ ઓછી છે. આદિવાસી અથવા દલિત પણ આવી શકે છે. અને ત્યારબાદ મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થવા જઈ રહ્યું છે, તેની પણ વાત કરવી છે. અને શું સાથે મુખ્યમંત્રી પણ બદલાશે કે કેમ? પુરુષોત્તમભાઈ રૂપાલાને શા માટે મંત્રીમંડળમાં સ્થાન આપ્યું નથી? શું તેને ગુજરાતમાં કંઈક મોટી જવાબદારી આપવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી, કે પછી વર્ષોથી કોળી સમાજ છે મુખ્યમંત્રીની માંગણી કરી રહ્યું છે? અને અગાઉ સરસાએ જોર પણ પકડ્યું હતું. નરેન્દ્ર મોદી દિલ્હી ગયા, કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું. દિલ્હીમાં છે નરેન્દ્ર મોદી સાથે ચર્ચા થઈ હતી. તો શું એ વખત આવીને ઊભો છે કે હવે ગુજરાતમાં મુખ્યમંત્રી પણ બદલી રહ્યા છે ને નવા પ્રદેશ પ્રમુખ પણ આવી રહ્યા છે? મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, સંગઠનમાં પણ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ દરેક વાત પર ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતમાં સી.આર. પાટીલ છેલ્લા 4 વર્ષના પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ છે હજુ પણ, પરંતુ હવે એ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એટલે હવે રાજીનામું આપશે અને ગુજરાતમાં એક નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને મળશે. હવે સ્થાન કોને મળે છે? સી.આર. પાટીલ ભૂપેન્દ્ર પટેલના આવ્યા બાદ સી.આર. પાટીલનું પણ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે આગમન થાય છે. અગાઉ ગુજરાતના ઇતિહાસની પણ વાત કરવી છે. 1995થી ક્યાં મુખ્યમંત્રી હતા અને તેની સાથે ક્યાં પ્રદેશ પ્રમુખ હતા, એ પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે હવે ક્યાં સમાજને પ્રાધાન્ય આપશે. જ્યારે 1995માં કેશુભાઈ પટેલ જે વિસાવદરમાંથી ચૂંટણી લડી અને આવતા હતા, એ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રાજેન્દ્રસિંહ રાણા, વજુભાઈ વાળા. બાદમાં 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બને છે ત્યારે ફરી એક વખત વજુભાઈ વાળા અને રાજેન્દ્રસિંહ રાણા એટલે કે ક્ષત્રિય સમાજના આ બંને છે એ પ્રદેશ પ્રમુખ પર રહે છે. 2006માં વજુભાઈ વાળાને રજા આપી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને પ્રદેશ પ્રમુખ તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલાને લાવવામાં આવે છે. જે પુરુષોત્તમભાઈ રૂપાલા 2006થી 2010 સુધી એટલે કે 3.5 થી 4 વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહે છે. બાદમાં નરેન્દ્ર મોદી સાથે ત્રીજા કે ચોથા પ્રદેશ પ્રમુખ પણ આવે છે, આર.સી. ફળદુ, જે 2010થી 2014 સુધી નરેન્દ્ર મોદી સાથે રહે છે. બાદમાં નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રીના ઉમેદવાર થાય છે, પ્રધાનમંત્રી બને છે. બાદમાં નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલને ગુજરાત સોંપીને જાય છે અને એ આનંદીબેન પટેલના એકમાત્ર સમયગાળામાં બંને પદ પર પટેલ સમાજના રહ્યા છે, આર.સી. ફળદુ અને આનંદીબેન પટેલ. આર.સી. ફળદુ છે એ પ્રદેશ અધ્યક્ષ હતા એટલે કે પ્રદેશ પ્રમુખ હતા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. આનંદીબેન પટેલ છે 2014થી 2016 સુધી એટલે કે 2 વર્ષ આસપાસ મુખ્યમંત્રી રહ્યા. બાદમાં વિજયભાઈ રૂપાણીને તાત્કાલિક ધોરણે છે આનંદીબેન પટેલના સમયગાળામાં છે અનામત આંદોલન થયું હતું અને કંઈક 75 વર્ષ એની ઉંમર થઈ હતી ને એ બાનું બતાવી અને
આનંદીબેન પટેલને છે એ મુખ્યમંત્રી પદેથી બદલવામાં આવે છે, વિજયભાઈ રૂપાણીને સ્થાન આપવામાં આવે છે. તો જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી બને છે ત્યારે ફરી એક વખત પટેલ સમાજના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે. આરસી ફળદુને હટાવી અને ભાવનગરના જીતુભાઈ વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે. જે જીતુભાઈ વાઘાણી 2016થી 2020 સુધી પ્રદેશ પ્રમુખ રહે છે અને વિજયભાઈ રૂપાણી પણ 2020-21 સુધી જ મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને નિમણૂક કરવામાં આવે છે. ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલની એન્ટ્રી થાય છે અને એ CR પાટીલ હજુ ચાલુ છે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચાલુ છે. હવે જોવાનું રહેશે કે તમે જોયું છે કે નરેન્દ્ર મોદી વખતે પુરુષોત્તમભાઈ રૂપાલા પણ રહ્યા છે, વજુભાઈ વાળા પણ રહ્યા છે, રાજેન્દ્રસિંહ રાણા પણ રહ્યા છે. બાદમાં નરેન્દ્ર મોદી જાય છે, પટેલ સમાજના આનંદીબેન પટેલ આવે છે. એ એક સમય હતો કે બંને છે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને એક સમાજમાંથી હતા. બાદમાં આનંદીબેન પટેલ જાય છે, વિજયભાઈ રૂપાણી આવે છે, તો સામે આરસી ફળદુને હટાવીને જીતુ વાઘાણી પરત પટેલ સમાજમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે આવે છે અને ફરીથી ભૂપેન્દ્ર પટેલ આવે છે. તો સામે પટેલ સમાજનાને નહીં પરંતુ CR પાટીલને છે એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે. તો હવે જોવાનું રહેશે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, હવે સામે પટેલ સમાજને આપે છે કે પછી નારાજ ક્ષત્રિય સમાજને મનાવવા માટે ક્ષત્રિય સમાજને છે એ પ્રદેશ પ્રમુખનું સ્થાન આપવામાં આવે છે. જે અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયે કેશુબાપા વખતે ક્ષત્રિય સમાજને આ સ્થાન મળી ચૂક્યું છે. તો ક્ષત્રિય સમાજમાંથી જો કોઈને સ્થાન આપવામાં આવે તો એવા સંભવિત નામમાં ભૂપેન્દ્ર ચુડાસમા ભલે ઉંમરલાયક છે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાંથી હટાવ્યા છે, ચૂંટણી પણ લડાવતા નથી, પરંતુ ભૂપેન્દ્ર ચુડાસમા આ પદ પર ફિટ બેસે એવા લાયક ગણી શકાય. સાથે પ્રદીપસિંહ જાડેજા જે અગાઉ ગૃહમંત્રી રહી ચૂક્યા છે ગુજરાતના, તેને પણ આ જવાબદારી મળવાની શક્યતા છે. સાથે IK જાડેજા જે ધાંગધ્રાથી આવે છે, તો એ IK જાડેજાની પણ નામની ચર્ચા થઈ શકે છે. જો OBC સમાજમાંથી પ્રદેશ પ્રમુખમાં સ્થાન આપવાની વાત આવે તો એવા નામની પણ ચર્ચા કરવી છે, જેમાં હાલ જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરીનું નામ પણ ચર્ચાઈ શકે છે. સાથે મયંક નાયક જે તાજેતરમાં જ રાજ્યસભામાં એક સરપ્રાઇઝ નામ છે એ આવ્યું હતું અને રાજ્યસભાના સાંસદ બન્યા છે, એવા મયંક નાયકને પણ આ પદ છે એ મળી શકે છે. એ પણ OBC સમાજમાંથી આવે છે. બાદમાં ઉદય કાનગડ પણ લાયક ગણી શકાય. અને છેલ્લો ચહેરો જેની ચર્ચા થઈ રહી છે જગદીશ વિશ્વકર્મા, આ નામ પર પણ મહોર લગાવી શકે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ. પણ હાલ જે નામ OBC સમાજમાંથી ચર્ચાઈ રહ્યા છે તેમાં કોઈ કોળી સમાજનું નામ નથી. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ કોળી સમાજ છે, જે વારંવાર મુખ્યમંત્રી કે કેબિનેટ કક્ષાના ખાતાઓની છે માંગણી કરતો આવ્યો છે. બાદમાં આદિવાસી અને દલિત સમાજના પણ પ્રદેશ પ્રમુખ હોઈ શકે, શક્યતા ઓછી છે પરંતુ હોઈ શકે. તો એવા નામમાં વિનોદ ચાવડા જે કચ્છમાંથી ચાલુ સાંસદ છે, ફરી એક વખત રિપીટ કરી અને ચૂંટાયા છે. બાદમાં આદિવાસી સમાજમાં ગણપત વસાવા જે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, અને અન્ય એક નામ નરેશ પટેલ જે પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે. આ નામની ચર્ચા થઈ રહી છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક થાય બાદમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે એવી પણ ચર્ચા થઈ રહી છે. જે બી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, CJ ચાવડા હોય, અર્જુન મોઢવાડિયા હોય, દરેક લોકોને એવી કમેન્ટમેન્ટ કદાચ કરવામાં આવી હોય કે અર્જુનભાઈ મોઢવાડિયાને મનસુખભાઈ માંડવિયાને જીતાડવાની જવાબદારી આપવામાં આવી હોય. જો મનસુખભાઈ માંડવિયા સારી લીડથી જીતે છે તો અર્જુનભાઈ મોઢવાડિયાને છે કંઈક મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. જોઈએ, મંત્રીમંડળનું પણ વિસ્તરણ થાય છે અને મોટા પાયે ફેરફાર સંગઠનમાં પણ અને મંત્રીમંડળમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે, જે માહિતી મળી રહી છે. જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે સંગઠનમાં પણ નવા ફેરફાર થાય છે તો ક્યાંક ક્ષત્રિય સમાજને છે સ્થાન મળી શકે છે, જે બી વિવાદ ચગ્યો છે. પરંતુ સાથે એ બી વાત આવી રહી છે
કે પરસોત્તમભાઈ રૂપાલાને કેબિનેટમાં અથવા મંત્રીમંડળમાં શા માટે સમાવવામાં ન આવ્યા? જો ટિકિટ જ્યારે પરત ખેંચવાની વાત હતી તો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સામે ચાલીને ક્ષત્રિય સમાજની સામે પડીને રૂપાલાની ટિકિટ કાપી નહીં, તો પછી મંત્રીમંડળમાં શા માટે રૂપાલાને કાપવામાં આવ્યા? એ પણ ખૂબ મોટો સવાલ છે. શું પરસોત્તમભાઈ રૂપાલાને ગુજરાતમાં મોટી જવાબદારી મળવા જઈ રહી છે કે કેમ? અને શું કુંવરજીભાઈ બાવળિયાને જ્યારે દિલ્હીમાં તેડું આવ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી અને કુંવરજી બાવળિયા વચ્ચે વાતચીત થઈ હતી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજમાંથી એકમાત્ર મુખ્યમંત્રી બની શકે એવા કેપેબલ વ્યક્તિ કહી શકીએ તો કુંવરજીભાઈ બાવળિયા છે, જે કોળી સમાજની ગુજરાતમાં સૌથી વધારે વસ્તી છે અને અવારનવાર કોળી સમાજ છે કેબિનેટમાં કે મુખ્યમંત્રી છે કે ઉપમુખ્યમંત્રી છે એની માંગણી છે એ કરતો આવ્યો છે. અત્યાર સુધી કોળી ઠાકોર સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી આવ્યા નથી. માધવસિંહ સોલંકીની વાત છે, પરંતુ કોળી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી આવ્યા નથી. જોવાનું રહેશે કોથળામાંથી બિલાડું કાઢે છે અને કુંવરજી બાવળિયાને છે મુખ્યમંત્રી બનાવી પણ શકે છે. સાથે એક કોળી સમાજમાં ભારતીબેન શિયાળ પણ એક વિશ્વાસુ કહી શકાય એક મહિલા છે. જો મોટા પાયે ફેરફાર થાય છે તો પ્રદેશ પ્રમુખમાં પટેલ સમાજને સ્થાન મળી શકે છે અને સરકારમાં મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી સીએમ કોળી સમાજના આવી શકે છે. અને કુંવરજીભાઈ બાવળિયાએ જસદણમાં ખૂબ સારી મહેનત કરી છે. જે બી મંત્રીઓના સર્વે થયા છે કે કયા મંત્રીઓએ ખરાબ પ્રદર્શન કર્યું છે આ લોકસભા 2024માં, એટલે એના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મતો 2022 અને 2019ની કમ્પેરિઝનમાં ઘટ્યા છે કે વધ્યા છે? એમાં કુંવરજીભાઈ બાવળિયાનું પરફોર્મન્સ ખૂબ સારું છે. પરસોત્તમભાઈ રૂપાલાને જીતાડવામાં ખૂબ સારી ભૂમિકા કુંવરજી બાવળિયાએ ભજવી છે. તો જોવાનું રહેશે કુંવરજી બાવળિયાને પણ કંઈ સારું સ્થાન આપવામાં આવે છે કે કેમ? કેમ કે મોદીની ગુડ બેંકમાં હવે એ આવી ગયા છે. નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તેડાવ્યા હતા, બંને વચ્ચે કંઈક ચર્ચા થઈ છે. શું ગુજરાતમાં કોળી ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવશે કે કેમ? ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ આ વખતે કોંગ્રેસ તરફ રહ્યો છે. એ પછી પાટણની સીટ હોય કે બનાસકાંઠાની સીટ હોય કે સાબરકાંઠાની સીટ હોય, ઉત્તર ગુજરાત જે પહેલાં કોંગ્રેસનો ગઢ હતો ફરી એક વખત ભાજપનો ગઢ થયો અને હવે કોંગ્રેસનો ગઢ થવા જઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી ખૂબ જ ઠાકોર સમાજને ટિકિટ આપી છે અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે પણ કોળી સમાજને ટિકિટો આપી છે. તો ભારતીય જનતા પાર્ટી 2024ના લોકસભા ઇલેક્શનમાં જે પ્રમાણે કોળી ઠાકોર સમાજને કોંગ્રેસ સ્થાન આપી રહ્યું છે તેની સામે ભારતીય જનતા પાર્ટી પણ કેબિનેટનું વિસ્તરણ કરે છે કે મુખ્યમંત્રી ફેરવે છે કે કોઈ પ્રદેશ પ્રમુખ કે સંગઠનોમાં ફેરફાર થાય છે, એમાં કોળી ઠાકોરને વધારે સ્થાન આપી શકે છે. અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને ફરી એક વખત ભાજપ તરફ જે બી કોંગ્રેસ તરફ ગયા છે અને જ્ઞાનીબેન ઠાકોર જીત્યા છે, જ્યાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાવવા માટે ઉત્તર ગુજરાતમાંથી પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સંગઠનમાં પણ મોટા સ્થાન મળી શકે છે. જોવાનું રહેશે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે કે પછી કોઈ કાર્યકારી પ્રદેશ પ્રમુખ આવે છે. જે રજની પટેલની વાત ચાલી રહી છે, સાથે પટેલ સમાજમાંથી ગોરધનભાઈ ઝડપિયાની પણ વાત ચાલી રહી છે. સાથે પટેલ સમાજમાંથી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સ્થાન મળી શકે છે, એ નકારી શકાય નહીં. જોવાનું રહેશે કે હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની કમાન કોને સોંપે છે? ક્ષત્રિય સમાજને સોંપે છે કે ફરી એક વખત પટેલ સમાજને સોંપે છે? જો પટેલ સમાજને આપે છે તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ હવે જઈ રહ્યા છે એવું પણ માની શકાય. કેમ કે ઇતિહાસ જોયો છે, કોઈ એક સમાજને ક્યારેક જ આ બંને પદ એક સાથે મળ્યા છે. તો આ વિશે તમારું શું માનવું છે? ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ બની રહ્યું છે? તમે પણ કમેન્ટ કરીને તમારા વિચારો જણાવી શકો છો કે શું ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવી રહ્યા છે, પૂરેપૂરું મંત્રીમંડળ ફરી રહ્યું છે, પૂરેપૂરું સંગઠન ફરી રહ્યું છે. જે રીતે ગુજરાતમાં લોકસભા 2024માં ભાજપને ઘણું નુકસાન થયું છે, પાટણની સીટ માંડ બસી છે, બનાસકાંઠાની સીટ ગુમાવી છે, ભરૂચમાં 1 લાખથી ઓછી લીડ મળી છે
આણંદમાં પણ લીડ ઘટી છે. તો જે બી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે ગુજરાતમાં, એ દરેકની ભરપાઈ કરવા માટે સંગઠન મજબૂત થઈ શકે છે, મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે કે પછી મંત્રીમંડળ દરેક બદલી નાખવામાં આવે છે. એવા દાખલા ગુજરાતમાં બન્યા છે કે પૂરેપૂરું મંત્રીમંડળ મુખ્યમંત્રીથી માંડીને બધાને ફેરવી નાખ્યા. નો રિપીટ થિયરી, દરેક વસ્તુ શક્ય છે. ગુજરાતમાં જ અખતરા કર્યા છે. તો ગુજરાતમાં ફરી એક વખત સંગઠનમાં મોટા ફેરફાર, સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે. તો આના પર તમારું શું માનવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. અમારા વિડીયોથી તમને થોડું પણ કંઈક જાણવા મળ્યું હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.